સો મિત્રો, તમે પણ ઉંદરોના ત્રાસથી એકદમ કંટાળી ગયા છો? ઉંદરો ઘરમાં નુકસાન કરી રહ્યા છે. ઘરમાં તો ઘરમાં, કિચનમાં પણ ગમે તે વસ્તુ હોય કે ગેસની પાઇપલાઇન હોય કે ગમે તે કંઈક અનાજ પડ્યું હોય તો એ કાતરી નાખે છે અને એટલું બધું નુકસાન કરે છે કે બાળકોની બુક હોય કે ગ્રંથ આપણા પડ્યા હોય બધું જ એ કોતરી નાખે છે. અને એમના કોતરેલું અનાજ હોય કે કપડું હોય એ આપણે યુઝ કરવું કે ખાવું પીવું ગમતું નથી. અને આનો ગમે તેટલો આપણે ઉપાય કરી લઈએ ને, પિંજરું લાવીએ કે ગમે તે કરીએ છતાં પણ આનો ત્રાસ વધતો જ જાય છે. આ એકમાંથી બે થાય કેટલા એવી રીતે વધતા જાય છે અને આપણે છેવટે કંટાળી જઈએ છીએ. તો આજે હું એવી રેમેડી લઈને આવી છું જે યુઝ કર્યા બાદ ઉંદરો તમારા ઘરમાંથી એક વખત જશે ને તો બીજી વખત ઘરમાં આવવાનું નામ નહીં દે. તો ચલો જોઈ લઈએ. તો મિત્રો, આ ઉંદર ભગાવવાની ટિપ્સ માટે સૌથી પહેલાં આપણે લઈ લેવાની છે ખાંડણી અને દસ્તો લઈ લેવાનો છે. એના પછી ઘરમાં તમારે કોઈ પણ દવાઓ પડી હોય, ઘણી વખત એવું થતું હોય કે કંઈક આપણને રોગ થયો છે, દવા લીધી મટી ગયું, પછી દવા એમને પડી રહેતી હોય છે. તો આ વેસ્ટ જે દવા હોય, કોઈ પણ દવા હોય ને, એ મેડિસિન તમારે લઈ લેવાની છે. ગમે તે ચાલે, એવું નથી કે આવી કેપ્સ્યુલ હશે તો પણ ચાલે. જો ઉંદર ઓછા પ્રમાણમાં છે તો તમે એક કેપ્સ્યુલ લેશો તો પણ ચાલશે. અહીંયા હું 2 ટેબ્લેટ લઉં છું. 2 એટલે કે સામાન્ય 10 થી 15 ઉંદર હોય એના માટે 2 દવા ઘણી છે. જો એકાદ 2 હોય તો એક જ લેજો અને વધારે પ્રમાણમાં હોય તો 4 થી 5 તમે ટેબ્લેટ લઈ શકો છો. હવે આપણે આ દવાને ખાંડણીમાં આવી રીતે ભૂકો કરી લેવાનો છે. એનો એકદમ પાવડર બની જાય પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો હવે એક નાની પ્લેટ લઈ લેવાની છે. હું અહીંયા કાચની રકાબી લઉં છું. એની અંદર આપણે આ મેડિસિન નાખી દેવાની છે. અને હવે બધાના રસોડામાં ચણાની દાળ તો રહેતી જ હોય છે. તો 1 ચમચી આપણે ચણાની દાળ લઈશું. ચણાની દાળ એટલા માટે કે ચણાની દાળથી જે ઉંદર જે છે ને એ ખાવા માટે આવશે, એટલે ચણાની દાળ નાખવી જરૂરી છે. ચણાની દાળ ઉમેર્યા પછી આપણે એની અંદર મેં અહીંયા 1 ચમચી જેટલો મીઠો સોડા એટલે કે ખાવાનો સોડા જે હોય છે ને એ અંદર આપણે ઉમેરી દેવાનો છે. એટલે કે બેકિંગ સોડાનો મેં ઉપયોગ કર્યો છે 1 ચમચી જેટલો. અને 1 ચમચી અહીંયા આપણે લઈશું ઘઉંનો લોટ, જે રોટલી માટે આપણે રાખતા હોઈએ છીએ. એ વધેલી મીઠાઈઓ આપણે ખાતા પણ નથી, કેમ કે એ જૂની થઈ જાય પછી કોઈ ઉપયોગમાં પણ નથી લેતા અને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો મીઠાઈમાંથી આપણે અડધો પીસ મીઠાઈનો લેવાનો છે. અને એ મીઠાઈનો પીસ આપણે આ જે મિશ્રણ ભેગું કર્યું ને એની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે. મીઠાઈ અને ઘઉંનો લોટ એ દવાને, એ જે દવાની સ્મેલ હોય ને એ દવાની સ્મેલને દબાવવાનું કામ કરશે. મીઠાઈમાં ઘી હોય છે, માવો હોય છે, એટલે એની સ્મેલથી ઉંદર એકદમ નજીક આવશે, કેમ કે એની મહેક એને બહુ જ ગમતી હોય છે. ઘીની સુગંધ ઉંદરને ખૂબ જ ગમે છે, એટલા માટે અને ઘઉંનો લોટ પણ એને ભાવતો હોય છે. અને આપણે બધી જ વસ્તુઓ ઉંદરને ભાવતી હોય એ જ લીધી છે. ફક્ત ખાવાનો સોડા, બેકિંગ સોડા અને આપણે જે દવા લીધી એ ઉંદરને છુપાવવા માટે આપણે બીજી બધી વસ્તુઓને ઉમેરી છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે આ મિશ્રણને આપણે થોડું ઢીલું તો કરવું પડશે ને, તો એના માટે આપણે અહીંયા થોડુંક 2-3 ચમચી જેટલું પાણી લઈ લઈશું. અને આ પાણીને અંદર એડ કરી પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ મિશ્રણ આપણે ઉંદરને ભગાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ, એટલે ઉંદરને ભાવતી વસ્તુ તો ઉમેરવી જ પડે. અને સાથે સાથે એને ભગાવવા માટેનો પણ ઉપાય કરીએ છીએ, એટલા માટે તો ભગાવવા માટેની વસ્તુ પણ આપણે એની અંદર એડ કરી છે. એ ખાઈને ઉંદર એવા ભાગશે કે ક્યારેય તમારા ઘર તરફ નહીં જોવે, આવશે પણ નહીં. પણ આપણે આ મિશ્રણ તો તૈયાર કરી લીધું, પરંતુ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ જોવું ખૂબ જ જરૂરી છે. જો તમે આને એમને મૂકી દેશો તો ઉંદર ક્યારેય ખાવા નથી આવવાના. તો આપણે સૌથી પહેલાં શું કરીશું, અહીંયા મેં લઈ લીધો છે કાંસકો. તમારી જોડે કોઈ પણ બેકાર કાંસકો પડ્યો હોય ને એ લઈ લેવાનો છે, એ પણ પ્લાસ્ટિકનો જ લેવાનો છે. અને જો કાંસકો નથી, કોઈ પણ વધારાનો કાંસકો નથી, તો આવી રીતે રૂ તમે લઈ લો, રૂ પણ ચાલે જ. અને રૂના આવા નાના નાના કટકાર કરી લેવાના છે. જેટલી જગ્યામાં તમારા ઉંદર ફરતા હોય ને એટલું તમારે રૂ લઈ લેવાનો છે. અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને, તો આ બધા જ રૂમાં આપણે મિશ્રણને લગાવી દેવાનું છે.
અને હવે ઉંદર પણ ચાલાક જ હોય છે કે તમે મૂકશો ને એ ખાવા આવશે, એવું તો બને જ નહીં. પરંતુ આપણે કઈ રીતે એને ખાવા આપવાનું છે એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. તો મેં અહીંયા કોટનનું રૂ લઈ લીધું છે, એટલે કે કોટન લઈ લીધું. તમારી જોડે કોટન પડ્યું હોય તો એ પણ ચાલે. ફક્ત આપણે આવી રીતે લગાવવાનું છે. રૂ પણ ઉંદર આકર્ષે છે, એટલે રૂ જોઈને પણ ઉંદર આવી જાય છે. એટલા માટે તો આપણે આવી રીતે રૂમાં જ લગાવી દેવાનું છે. તો અહીંયા મેં 3 કટકા લીધા છે રૂના, નાના નાના, કેમ કે 2-3 ઉંદર હોય તો આટલું ઇનફ છે. તો એના ઉપર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ આવી રીતે લગાવી દેવાનું છે. અને હવે કાંસકો, જે આપણે કાંસકો લીધો છે, કાંસકા ઉપર પણ આ બધું જ મિશ્રણ આપણે પાથરી દેવાનું છે. કેવી રીતે એ તમે જોઈ લો. વિડીયોને એકદમ ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે. અને આવી જ રીતે તમે કરશો ને તો ઉંદર તમારા ગમે ત્યાં હોય, ખેતરમાં હોય, ઢગલાબંધ ઘરમાં ઘૂસી ગયા હોય, ગમે ત્યાં હોય તો ઉંદર તરત જ નીકળી જશે. અરે ગાડીમાં તમે ઘૂસી ગયો હશે ને ઉંદર, અને ગાડીમાં તમે આવી રીતે જે મિશ્રણ મેં તમને કીધું અને હું કહું એવી રીતે મૂકશો ને તો ઉંદર ભાગી જશે. તો હવે કિચનમાં ડ્રોવરમાં ઘૂસી જતા હોય, કબાટમાં ઘૂસી જતા હોય તો અંદર કિચનમાં જે પણ સામાન પડ્યો હોય ને એની ઉપર આવી રીતે આ મિશ્રણ લગાવીને મૂકી દેવાનું છે. ફક્ત આપણે મૂકી દેવાનું છે. ઉંદર ખાઈને ઓટોમેટિક બહાર આવી જશે. અને હવે કાંસકા ઉપર જે આપણે મિશ્રણ લગાવીને રાખ્યું છે એનો ઉપયોગ તમે ધ્યાનથી જોઈ લો. તો આ પ્લાસ્ટિક જે છે એ ઉંદરને આકર્ષે છે. પ્લાસ્ટિક ઉંદર કોતરવા માટે તરત જ આવી જાય છે નજીક, એટલે એમને ગમતું હોય છે આ કોતરવાનું. પ્લાસ્ટિક પણ આકર્ષે અને આ જે મિશ્રણ મૂક્યું છે ને એ પણ ઉંદરને આકર્ષશે. એટલા માટે આપણે આ મિશ્રણ અને આ કાંસકાનો ઉપયોગ કર્યો છે. તો મેઇન દરવાજેથી ઉંદર આવતા હોય છે તો મેઇન દરવાજે આપણે આ કાંસકાને મૂકી દેવાનો છે. દરવાજાની પાછળ પણ મૂકી શકો છો, કેમ કે ઉંદર આવીને તરત જ એની સુગંધ આવતી હોય છે, એટલે એ તો શોધી જ લેવાના છે દરવાજાની પાછળ. દરવાજાની પાછળ એ તરત જ જશે, ખાશે અને પછી એને પાણીની ખૂબ જ તરસ લાગતી હોય છે તો તરત એ બહાર ભાગશે. કેમ કે અંદર આપણે બેકિંગ સોડા ઉમેર્યો છે. સોડાથી અને મેડિસિનથી ઉંદરને તરસ લાગતી હોય છે, એટલે ખાવા માટે તરત જ બહાર જશે. એટલે પછી વળીને ઉંદર પાછા આવવાના જ નથી, કેમ કે અહીંયાથી દરવાજેથી જ એ બહાર નીકળી જશે. મેઇન દરવાજે તમે પાછળ પણ રાખી શકો અને મેઇન દરવાજાની આગળ પણ રાખી શકો. ઉંદર ગમે તે રીતે શોધી લેશે. તો મિત્રો, આજની રેમેડી તમને કેવી લાગી? ગમીને? અને આવી રીતે જો તમે કરશો ને ઉંદર ભગાવવાની રીત, તો ઉંદર ક્યારેય તમારા ઘરમાં ફરીથી આવવાના જ નથી, એ મારી ગેરંટી છે. મિત્રો, આજનો વિડીયો જો જરા પણ તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને તમે કયા ગામ, શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખજો, જેથી મને પ્રોત્સાહન મળે નવી નવી રેમેડી બનાવવાનો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી રેમેડી સાથે.